સુરતમાં વધી રહેલી ગરમીને લઈને વાહન ચાલકોને રાહદારીઓ અને ટ્રાફિક પોલીસને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। સામાજિક સંસ્થા દ્વારા આયોજિત છાસ વિતરણમાં ટ્રાફિક પોલીસ સાથે કિન્નર સમાજના આગેવાનો પણ જોડાયા હતા। સુરત શહેરમાં વધી રહેલી આકરી ગરમી વચ્ચે માનવતાનો સરાહનીય દાખલો સામે આવ્યો છે। નવોદય ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનોને ઠંડક આપવા માટે છાસનું વિતરણ કરાયું હતું। આ સેવા કાર્યમાં કિન્નર સમાજના સભ્યો પણ જોડાયા હતા, જેમણે ઉત્સાહપૂર્વક ટ્રાફિક પોલીસ જવાનોને છાસ પીવડાવીને ગરમીમાંથી રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો। અઠવા ગેટથી વાય જંકશન સુધીના ટ્રાફિક રિજિયનમાં આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। ગરમીના કપરા સમયમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનો માટે આ પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે। કિન્નર સમાજ દ્વારા કરવામાં આવેલો આ અનોખો અભિગમ લોકોમાં માનવતા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાવી રહ્યો છે। કિન્નર સમાજની આગેવાન નૂરી કુંવરે પણ લોકોને અપીલ કરી હતી કે આકરી ગરમીમાં જરૂરિયાતમંદ લોકો અને ફરજ પર રહેલા કર્મચારીઓની મદદ માટે આગળ આવે। નવોદય ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ઉનાળાની ઋતુમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, જે સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે। આ રીતે ગરમીના સમયમાં ટ્રાફિક પોલીસ જવાનો સાથે માનવતાનો અભિગમ અપનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। જય માતાજી, જય હિન્દ। મારું નામ છે નૂરી કુંવર। નવોદય ટ્રસ્ટ અંતર્ગત અમે 4-5 વર્ષથી છાસ વિતરણ કરીએ છીએ સુરતના વાય જંકશન પર। સુરતની કાળઝાળ ગરમીની અંદર પણ અમારા ટ્રાફિક જવાનો જે છે એમની નિષ્ઠા અને એમની જે છે એના લીધે આપણા સુરતની અંદર સુવ્યવસ્થિત રીતે ટ્રાફિકની વ્યવસ્થા રહે છે। હું બધાને એટલી જ અપીલ કરું છું, આ કાળઝાળ ગરમીની અંદર પોતાના ટેરેસ પર ગલીની અંદર પાણી ભરીને રાખો, જેનાથી પશુ પંખીઓને એનો મદદ મળી રહે। સાથે સાથે બધાને આ પણ કહેવા માગું છું, બપોરની અંદર બહાર જવાનું ટાળો। હું સેલ્યુટ કરું છું અમારા સુરતના ટ્રાફિક જવાનોને કે જેમની અથાગ પ્રયત્નને લીધે આપણા સુરતની અંદર આ ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે છે। દર વર્ષે તમે ને અમે મળીને આવા કામો કરતા રહીએ અને સેવાના કામોથી એકબીજાની સહાય કરતા રહીએ। જય હિન્દ, જય ભારત। તારીખ 16/4/2026ના રોજ નવોદય ટ્રસ્ટ તરફથી છાસનું વિતરણ કરવામાં આવ્યું છે। અમારા જે અઠવા ગેટ ઝોનના જેટલા પણ ટ્રાફિકના જવાનો છે એમને દર વર્ષે અમે નવોદય ટ્રસ્ટ તરફથી છાસનું વિતરણ કરીએ છીએ। કાળઝાળ ગરમીમાં એક પ્રયત્ન કરીએ છીએ કે ટ્રાફિકના જવાનોને થોડી રાહત મળે ને દર વર્ષે આવા કાર્યો અમે કરતા રહીએ છીએ અને આમ જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા સહયોગ તમારા કરતા રહો અને આમ જનતા જતા તથા આપણને જે સહયોગ આપે છે પોલીસ જવાનો છે, જે સુરક્ષા કર્મીઓ છે, જે સફાઈ કામદારો છે, એ લોકોને આપણે થોડી ઘણી પણ સહાય પૂરી પાડીએ ને મદદ કરીએ તો આગળ આપણે સારું કરી શકીએ છીએ। સુરતમાં વધી રહેલી ગરમીને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। ત્યારે બીજી તરફ વાહન ચાલકો અને રાહદારીઓને ભર તડકી છાશનું વિતરણ કરી માનવતાના દર્શન કરાવાયા હતા।